આવો મિત્રો બતાવીએ આપણે કેવી વ્યવસ્થા ઊભી કરી છે. દરેક માણસ કામ કરી રહ્યું છે શાળાના બાળકો માટે. કોઈક રસોડું બનાવી રહ્યું છે, કોઈક ફટાકડા ફોડવા માટે દિવાળીની તૈયારી કરી રહ્યું છે. આવો થોડા જોઈએ. આજે તમને શ્રીરામ સેવાભાઈ મંડળની 87% ટીમ પણ જોવા મળશે. આવો પહેલા રસોડુંમાં જઈએ, થોડું રસોડું જોઈ લઈએ. બાળકો માટે દાળ, ભાત, શાક અને પૂરીની વ્યવસ્થા થઈ રહી છે. આપણી ટીમના સભ્યો ખૂબ જ મહેનત કરી રહ્યા છે. ચાલો આગળ જોઈએ. આ બાજુ જો તમે પૂરી બનાવી રહ્યા છે આપણી મહિલા મંડળની ટીમ. આ છે આપણી વેરી ભવર આશ્રમ શાળાનું બોર્ડ અને આપણે જે અહીં આવ્યા છે. ચાલો આપણે આગળ સ્કૂલ પણ જોઈએ, શાળા પણ જોઈએ આપણે આગળ. આ છે વેરી ભવર સ્કૂલ. હાલ આગળ આશ્રમમાં જાય. આશ્રમમાં શું કરો તમે બધા? વાંચે છે. અમે આવીએ અંદર. તમે બધા કયા ધોરણમાં ભણે? 1 થી 8 બધા. અને પેલી સાઈડ જે છે એ બોયઝ માટે છે. બરાબર. તમે રહેવાનું અહીંયા આ રૂમમાં રહે છો તમે? તો તમે વેકેશન ક્યાંથી પડવાનું તમારે? સોમવારથી. પછી બધા ઘરે જશો તમે? વેકેશન તમને શાનું મળવાનું? કેમ વેકેશન તમને શાનું અત્યારે આપવાના તમને? દિવાળીનું ને? તો આપણે પણ દિવાળી આજે કરવાના છે ને? તમે ઘરે જઈને ફટાકડા ફોડવાના છે? તો આપણે આજે અહીંયા પણ ફટાકડા ફોડશું ને? પછી તમને જમવાનું શું પણ અમે તમને શું ભાવે જમવામાં? તમે રોજ શું ખાવ તમે? દાળ ભાત. પછી કોણ બનાવે? કોણ તમે મદદ કરે એમ નહીં? બરાબર. ચાલો તો આપણે પછી મળીએ. તમે અત્યારે વાંચો હે ને? પછી આપણે ફટાકડા ફોડીએ, મજા કરીએ હે ને? ચાલો આપણે જઈએ બોયઝ હોસ્ટેલમાં. ભાઈ તારું નામ શું? હે? નિખિલભાઈ. ચાલો સરસ. કયામાં ભણે? ચોથામાં ભણે. તું અત્યારે શું કરે? શું વાંચે છે અત્યારે? તમારી એક્ઝામ પૂરી થઈ ગઈ બધાની? બાકી હજુ? પણ તમારું વેકેશન આવી જવાનું 2 દિવસ પછી. વેકેશનમાં જવાના કે નહીં ઘરે? જવાના. પછી ઘરે જઈને તમે શું કરવાના? તમે વેકેશન તમે ઘરે જઈને તમે શું કરવા જવાના? તમે ઘરે ફટાકડા ફોડવા? ફટાકડા લાવલા ઘરે મમ્મી લોકો તમારા? લાવેલા? તમારું ઘર અહીંયાથી નજીક જ કે દૂર દૂર છે? દૂર દૂર છે. તો તમને લેવા માટે આવશે તમારા મમ્મી લોકો? બરાબર. તમે કયા ધોરણમાં ભણો બધા? 1 થી 8માં. ને તમારા સુવાનું અહીંયા જ છે બધાનું? બરાબર. આજે અમે અહીંયા શું કામ આવ્યું તમને ખબર છે? શું કામ આવ્યા? ખવડાવવા.
ખવડાવવા બી આવ્યા છે તમને, તમારી સાથે અમે દિવાળી કરવા આવ્યા છે. તમારે બધાએ અમારી સાથે ફટાકડા ફોડવાનું છે ને? ફોડશો ને? તમને ગમશે ને? હા, તમારો અવાજ પછી લાગતું છે કે તમને ગમશે જ તમને. બરાબર. પછી તમે રસોડું રોજના તમે શું ખાઓ તમે? દાળ ભાત રોટલી શાક. બરાબર. આજે પણ અમે પણ એ જ બનાવવાના છે. તમને ગમશે? અમે દાળ ભાત શાક ને પૂરી બનાવવાના છે. ગમશે ને તમને? ખાશો ને? અમારી સાથે બેસશો તમે ખાવા માટે? બરાબર. પછી ફટાકડા ફોડવાનું કોને કોને ગમે? બધાને ગમે. પછી અમે તમને એક ગિફ્ટ પણ આપવાના છે. તમને ખબર છે અમે શું આપવાના છે? નથી ખબર? તો અમે તમને પછી જ બતાવશું જ્યારે તમને આપીશું. હા ને? અત્યારથી અમે તમને કહી દઈશું તો તમને પછી મજા નહીં આવશે. હા ને? ભાઈ, તમારું નામ શું? રવિનાથ. તમે કઈ ધોરણમાં ભણે? 5મામાં. એક્ઝામ તમારી બાકી છે હજી? વેકેશન ક્યારથી છે તમારું? 16 તારીખથી. અને દિવાળી કયા દિવસે છે? કઈ તારીખે છે? 20 તારીખે. તમને ખબર છે એમ ને? બરાબર. ચાલો, એક્ઝામ બરાબર આપજો તમે. તમે અત્યારે વાંચો, અમે જઈએ રસોડું બનાવીએ, પછી તમને બોલાવીએ. પછી આપણે તમને ગિફ્ટ આપીશું અને તમારી સાથે ફટાકડા ફોડીશું. તમારી સાથે અમે ટાઈમ વિતાવશું. હે ને? તમને ગમશે ને મારી સાથે? સારું સારું. ચાલો, આપણે તમે અત્યારે વાંચો, પછી આપણે મળીએ. ઓકે ઓકે.